સુરત શહેરમાં હેલ્મેટ અમલીકરણના કેસો સુરતના ટ્રાફિક રિજન 1 માં 2500 થી વધુ વાહન અને બાઇક ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી। હેલ્મેટ ન પહેરનારા અને નિયમોનું પાલન ન કરનારાઓ સામે સ્થળ પર જ દંડની કાર્યવાહી કરવામાં આવી। સુરત શહેરના તમામ બાઇક સવારો હેલ્મેટ પહેરવાનું શરૂ ન કરે ત્યાં સુધી દંડાત્મક કાર્યવાહી ચાલુ રહેશે। વાહન ચાલકોનું કોઈ બહાનું સ્વીકારવામાં આવશે નહીં। નિયમો અને કાયદા બધા માટે સમાન રહેશે। તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ, ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે। જે રીતે છેલ્લા 45 દિવસથી સુરત શહેરની અંદર મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને જેસીપી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી ટ્રાફિક સાહેબની સૂચના મુજબ જે નાગરિકોને ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા બાબતે જે અવેર કરવામાં આવેલા, સોશિયલ મીડિયા હોય, પ્રિન્ટ મીડિયા હોય, એના મારફતે જે સંદેશાઓ આપવામાં આવેલા, એના પરિણામ સ્વરૂપ તમે જોઈ શકો છો કે મોટાભાગના લોકો હેલ્મેટ પહેરી અને ટુ વ્હીલર ગાડીઓ ચલાવી રહ્યા છે। તેમ છતાં જે હજી પણ નિયમનું પાલન નથી કરતા કોઈ પણ કારણસર, એઓને રોકી અને તેઓના વિરુદ્ધમાં એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે। અને આજે રિજિયન 1 વિસ્તારની અંદર લગભગ 2 વાગ્યા સુધીમાં 2500 જેટલા કેસો કરવામાં આવ્યા છે।